કાલ યુગમાં સાહેબ દીકરા દીકરીમાં કઈ ભેદ ન કરજો. આજે દીકરી કોઈ એવો ક્ષેત્ર બાકી નથી રહ્યો, કોઈ એવી ફિલ્ડ બાકી નથી રહી જ્યાં દીકરી દીકરા કરતા સમોવડી ન પહોંચી હોય. તમે છાપા વાંચો 10મીના 12મીના કોઈ પણ મેડિકલ સીએ ના રિઝલ્ટ આવશે ને, છાપા વાંચો, જેટલા છોકરાના ફોટા હશે ને એનાથી 4 ગણા ફોટા તો છોકરીઓના હશે. કાળજાનો કટકો, દીકરીનું પ્રાણ તત્વ ક્યાં અટક્યો હોય? પિતામાં. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. દીકરી જાતી હોય ને, બધા ભેગા થઈને દીકરીને કે દીકરી તને તારા સાચે ઘરે જવું પડશે. દીકરી આમ રોતા રોતા જોજો, દીકરી બધાને મળશે, બધાને ભેટશે, પણ દીકરી સૌથી છેલ્લે પોતાના પિતાને ભેટશે. બાપ ખબર છે કે બાપને મળશે ને દીકરી, પછી કોઈને નહીં મળે. અને બાપને ભેટે બધા છોડાવે, દીકરી તારો સમય થયો, દીકરી જવું પડશે. દીકરી બાપને ભેટે, બાપને ભેટીને જયારે છોડાવે ને, બાજુમાં માં ઉભી હોય. માં, એ માં અહીંયા આવો. માં, માં હું જાઉં છું, મારા પિતાની ઉંમર થઈ છે. માં, મારા પિતાને ખ્યાલ રાખજો. નિયાણી છે જે દીકરી છે સાહેબ, દીકરીને રાજી રાખજો. 100 બ્રાહ્મણ અને એક નિયાણી. હા સાહેબ, શાસ્ત્રોમાં દીકરાના ગુણગાન નથી ગવાના, શાસ્ત્રમાં દીકરીના ગુણગાન ગવાના છે. સીતા કેની દીકરી, અનસુયા કેની દીકરી, સતીના ચરિત્રો ગવાના છે. માંગણી કરી છે તો દીકરીની માંગણી કરી છે. હા, કાળજાનો કટકો આમ ઘરમાંથી જાતો હોય સાહેબ, દીકરીને રાજી રાખજો, બધી વસ્તુ લઈ દેજો. દેવને વાલી દીકરી, બધાને દીકરી વાલી છે સાહેબ. આજે ઘણી વાર આમ કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો ઘણાના મોઢા બગડેલું. વ્યાસપીઠ ઉપરથી બ્રાહ્મણ તરીકે મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે, જો તમને ઉજળા દિવસો જોવા હોય તો તમામ બેઠેલી સાસુને કહું કે તમારે દીકરાને ત્યાં વહુને પેલે જો દીકરી આવે ને તો એને હાર પહેરાવજો સાહેબ. ઉજળા દિવસો જોવા હોય તો એને ફૂલથી વધાવજો. બીજી દીકરી થાય પેંડા વેચજો, પતાસા વેચજો કે મારા ઘરે બીજી વાર લક્ષ્મીજી આવ્યા છે સાહેબ. સાસુ ભૂલે નહીં કે તું કોઈકની દીકરી હતી, તું પણ લગ્ન કરીને આ ઘરમાં આવી છો. વધાવજો દીકરીને, વધાવજો સાહેબ. તમને વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા કહું કે તમારા ઘરે દીકરીનો જન્મ થાય ને, તમારી 1 પેઢી નહીં, તમારી 71 પેઢી નહીં, તમારી 1000 પેઢી તમને આશીર્વાદ દે કે તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. દીકરીને રાજી રાખજો. કદાચ તમારો દીકરો હોય, તમારો સંતાન હોય, તમારી કને કદાચ એક વસ્તુ માંગે ને એક વસ્તુ ઓછી લઈ દેજો, પણ દીકરી માંગે ને તો દીકરીને લઈ દેજો. હા, કાલ સવારના કયા ઘરે જશે, અને આપણે તો ઈચ્છીએ ઘર સારું મળે, પણ કદાચ ક્યાંક એવું ઘર મળ્યું હોય ને તો એને કઈ ઓછપ ન લાગે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ,
લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવા કલિકાલ યુગમાં સાહેબ દીકરા દીકરીમાં કઈ ભેદ ન કરજો. આજે દીકરી કોઈ એવો ક્ષેત્ર બાકી નથી રહ્યો, કોઈ એવી ફિલ્ડ બાકી નથી રહી જ્યાં દીકરી દીકરા કરતા સમોવડી ન પહોંચી હોય. તમે છાપા વાંચો 10મીના 12મીના કોઈ પણ મેડિકલ સીએ ના રિઝલ્ટ આવશે ને, છાપા વાંચો જેટલા છોકરાના ફોટા હશે ને એનાથી 4 ગણા ફોટા તો છોકરીઓના હશે. ભણવામાં પણ દીકરી આગળ છે. કોઈ પણ ફિલ્ડ એવી બાકી નથી રહી. ડોક્ટરની હોય, એન્જિનિયરની હોય, સાયન્સની હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હોય. અરે દીકરીના દર્શન તો અમે કર્યા છે. હમણાં હજી 4 દિવસ પહેલા લંડન થી આવ્યું છું પ્લેનમાં, જે એક વિમાનમાં 500 1000 માણસોને બેસાડી ક્યાંય હજારો ફૂટ ઊંચા એક દેશથી બીજા દેશમાં ઉતારી દે. અને તમે જુઓ તો અવળું મોટું વિમાન જહાજ કોણ ચલાવતું હોય તો કોકપીટમાં અંદર 2 દીકરીઓ બેઠી હોય. જે દીકરીમાં સ્ત્રીમાં શક્તિ છે, નારીમાં શક્તિ છે સાહેબ. બધું લઈ દેજો છોકરીને, બધું લઈ દેજો, રાજી રાખજો. ઘણા માતા પિતા ભેદભાવ બહુ કરે લ્યો. હા, દીકરાને દેવાય, દીકરાને દેવાય, દીકરીને એટલું જ દેવાય. ઘણા ભેદભાવ કરે આજના સમાજ. અરે સાહેબ, ઇન્ડિયન પિનલ કોડ ભારતનો કાયદો છે, બંધારણ છે કે જો દીકરી ધારે ને તો પિતાના મિલકતમાં ભાગ માંગી શકે 50% અને દેવી પડે. પણ એ ભારતની દીકરી નથી, નિયાણી નથી કે ના મારા બાપની ઇજ્જત મારે કોર્ટમાં નથી ઉચાડવી, મારા ભાઈને આપી દો, મારા ભાઈને આપી દો. આ નિયાણી, આ દીકરી, દીકરીને દેજો યાર, દીકરીને રાજી રાખજો. ઘણા મા બાપ બહુ ભેદભાવ કરે કે નહીં બસ છોકરાને દેવાનું, છોકરાને દેવાનું, દીકરીને નહીં. છોકરાને દેજો, ભગવાને દીધું હોય ને વિશેષ તો દીકરીને પણ દેજો સાહેબ. હા, સાચા આશીર્વાદ દીકરી દેશે તમને. દીકરીને રાજી રાખજો, તમારી દીકરીને રાજી રાખજો ને તમારા ઘરમાં કોઈકની દીકરી આવી હોય ને વહુ બનીને એને રાજી રાખજો. હા, નિયાણી છે, તમારા ઘરમાં આવી છે, તમારું વંશ વધારવા માટે આવી છે. ન કહેવાના શબ્દો ન કહેવાય. ઘણી વાર તો કોઈ ક્રૂર નરાધમ પતિ પોતાના પત્ની ઉપર હાથ ઉપાડે. અરે ભૂલી ગયા, તમને જરૂર હતી દીકરીની, તમે માંગુ લઈને ગયા હતા ને આજે તમે ઘરમાં લઈ આવ્યા, દીકરી ઉપર હાથ ઉપાડો છો, એને મારો છો. એ કોઈકની દીકરી છે, કોઈકની નિયાણી છે, બધું ત્યાગ કરીને આવી છે. પિતાનું ઘર, પોતાનું નામ, પોતાની અટક, બધું પોતાનું સર્વસ્વ છોડી તમારા ઘરમાં આવી છે. એને દુખી ન કરજો. હા, રાજી રાખજો. રાજકોટમાં સત્ય ઘટના બની ગઈ હમણાં. એક દીકરી ગામડામાંથી, ગામડિયા ગામથી લગ્ન કરી રાજકોટ શહેરમાં ગઈ રહેવા. સત્ય ઘટના હમણાં છાપામાં વાંચી હતી. અને એ બિલ્ડિંગમાં રહેતી હતી દીકરી. સાસુ સસરા હેરાન કરે, પતિદેવ ન કહેવાના શબ્દ કહે એને. સાસુ બહુ મેણા મારે, સસરા મેણા મારે. એ દીકરી હસતા બધું સહન કરે, હસતા મોઢે સહન કરે. કોઈને કે નહીં, અડોશ પડોશમાં કોઈને ઓળખે નહીં. કેને કહું, કોને કહું? મારી માને કહું, મારા પિતાને કહું? મને જેટલું દુઃખ થાય છે વિશેષ દુઃખ પછી મારા માતા પિતાને થશે. દીકરી કોઈને ન કે, બધું પચાવે. પણ એક સહન કરવાની કઈ હદ હોય ને, મર્યાદા હોય ને. બહુ થયું દીકરીને થયું, બસ હવે મારે જીવવું નથી, મારે આત્મહત્યા કરી લેવી છે. કોને કહું આ દુઃખ? દીકરી બિલ્ડિંગ માંથી છલાંગ મારવા જાય છે. અને જ્યાં છલાંગ મારવા જાય ને દીકરીનો રસોડામાં ફોન વાગો. દીકરીએ ફોન ઉપાડ્યો, જોયો પિતાનો ફોન હતો. જે દીકરી છલાંગ મારવા જાય છે, આત્મહત્યા કરવા જાય છે, પિતાનો ફોન ઉપાડ્યો.
માન હોવા જોઈએ. દીકરી બધું બરોબર? શું બોલી દીકરી? જે આત્મહત્યા કરવા જાય છે આમાં બધું બરોબર, શબ્દ નથી નીકળતો. શબ્દની જે ધ્રુજારી હતી માને ખબર પડી કે દીકરી દુખી છે, બોલતી નથી. દીકરી બધું બરોબર છે? દીકરી ઉભી રહેજે, તારા પિતાને ફોન આપું. હો, બધું બરોબર છે, ચિંતા ન કરજે, અમે પણ અહીંયા બધા બરોબર છે. પિતાને ફોન દીધો. દીકરી બેટા તબિયત સારી, બધું બરોબર? બાપનો વાત સાંભળ્યો ને દીકરી? હા પિતાજી બધું બરોબર. પિતા દીકરીનો બાપ સમજી ગયો મારી દીકરી દુખી છે, મારી દીકરી દુખી છે. પિતાજી એટલા જ શબ્દ બોલ્યા, દીકરી દીકરી બધા દિવસો સરખા નથી હોતા, બસ તું તારું પ્રેમ દેજે, તારું પ્રેમ દેજે. તું પ્રેમ દઈશ ને પરિવારમાં પરિવર્તન આવશે. દીકરા તું બસ તારું પ્રેમ દેજે, બધું જ સારું થઈ જશે. અને આટલા પિતાના શબ્દ સાંભળ્યા દીકરીએ ફોન મૂક્યો અને બીજા દિવસથી આજે સ્વભાવમાં પરિવર્તન થયું. સાસુનું દિલ જીત્યું, સસરાનું દિલ જીત્યું, પતિનું દિલ જીત્યું અને પાછું ઘરમાં આનંદ આવી ગયો. સાહેબ પિતાના શબ્દ સાંભળવાથી બાપના હૃદયનો કટકો છે. કોઈ બાપ પથારી વર્ષ પડ્યો હોય ને, આમ પથારી વર્ષ પડ્યો હોય, 6-7 ગોળીઓ ખાવાની હોય, ડોક્ટર કે ગોળી ખાજો, અને કદાચ દીકરી આવે આમ પૂછા કરવા માટે, પિતાજી ક્યાં ગયા, અને આંગણામાં દીકરીને જોવે ને તો બાપ પલંગમાંથી ઉભો થઈ જાય, ગોળીની જરૂર ન પડે, મારી દીકરી આવી. દીકરીને રાજી રાખજો સાહેબ, દીકરીને રાજી રાખજો. દીકરી જોજો, આપણામાં વિધિ વિધાન છે. દીકરીના લગ્ન થશે ને આપણામાં વિધિ વિધાન છે. તમારા અહીંયા પણ હશે. દીકરીના લગ્ન થશે ને તો દીકરી છેલ્લે કંકુવાળા હાથ કરીને ઘર ઉપર લગાડે છે. જોજો, કંકુવાળા હાથ ઘર ઉપર લગાડે છે. એ શું છે? જાણે દીકરી કહેતી ન હોય કે પિતાજી પિતાજી નાનપણથી કરી અત્યાર સુધી તમે મને મોટી કરી, મને મોટી કરી, મને ભણાવી ગણાવી, મને બધું આપ્યું બધું આપ્યું પિતાજી, પણ એક દીકરી તરીકે મારી કઈ ફરજ છે ને, કઈ આપતી જાઉં. એક દીકરી તરીકે, નિયાણી તરીકે મારી કઈ ફરજ છે, હું આપતી જાઉં. એ દીકરી એ કંકુવાળા હાથ જે ઘર ઉપર લગાડે છે ને, એ ઘર ઉપર ખાલી કંકુવાળા હાથ નથી, એ દીકરીના આશીર્વાદ છે કે હું મારા ઘરે જાઉં છું પણ આ ઘરને આજ સુધી કોઈ વાળ વાંકો નહીં કરી શકે, આ ઘર ઉપર કોઈ આંચ નહીં આવે. એક દીકરીના, એક નિયાણીના એ ઘર ઉપર આશીર્વાદ છે. દીકરીને રાજી રાખજો. ભારત દેશમાં ભ્રૂણ હત્યા ઉપર બોલવું પડે સાહેબ, શરમજનક વાત કહેવાય. ભ્રૂણ હત્યા ઉપર ભારત દેશમાં બોલવું પડે. કાળજાનું દાન, દીકરીનું દાન, બધા દાન શ્રેષ્ઠ દાન છે. ગૌદાન, વિદ્યાદાન, અન્નદાન, આ બધા શ્રેષ્ઠ દાન છે, પણ કન્યાદાન થી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી. કાળજાનો કટકો. અને માતા પિતા આમ જોયે મારી દીકરી અહીંયા રમતી હતી, મારી દીકરી જમતી હતી, ઘરના બધા કામ કરતી હતી. આજે દીકરી ન હોય પણ દીકરીના શબ્દ કાનમાં વાગે. આંબલી પીપળી ડાળ ઝુડાવે, બેની એકવાર સામું જો. દીકરીને રાજી રાખજો. હા, ઉજળા દિવસો જોવા હોય, નિયાણીનું પૂજન કરજો. 100 બ્રાહ્મણ ને એક નિયાણી. આજે જનક રાજા બહુ જ્ઞાની છે, પણ એ જ્ઞાનીનું જ્ઞાન કામ નથી આવતું. આ પ્રસંગ ઉપર આખી મિથિલા નગરી રુદન કરે સીતાનું, જ્યારે આજે કન્યા વિદાય કરી છે. પછી તો પાછા અવધ નગરીમાં આવ્યા છે, ને કથા તો બહુ
ટૂંકી બતાવી કે આજે જ્યારે રામને રાજા ઘોષિત કરવાનું દશરથ રાજાને મનમાં વિચાર આવ્યું અને કઈ પોતાના બે વચન માંગ્યા છે કે ભરતને ગાદી મળે, રામને વનવાસ મળે. દશરથ રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ છે, પણ રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય પર વચન ન જાય. ભગવાન રામ મનમાં એ જ ઈચ્છતા હતા કે અમે રાજ્ય ભોગવા માટે નહીં, અમે તો વન ભોગવા માટે આવ્યા છીએ. વનમાં ગયા છે ને વનમાં પણ ક્યાં સુખ મળ્યું છે. સીતાનું હરણ થયું, વાંદરાઓના સહારા લેવા પડ્યા, લંકા સુધી જવું પડ્યું છે. બધી અદભુત કથા છે. અને દશાનન રાવણ જ્યારે મસ્તક ઉપર મસ્તક કપાય મરતા નથી, ત્યારે વિભીષણ કહે છે કે મારા ભાઈને મારવું હોય તો નાભીમાં જે અમરકૂપો છે ત્યાં તમે પ્રહાર કરો, તો જ મારા ભાઈનું મૃત્યુ થશે. ને એક બાજુ રાવણને પણ ખબર પડી કે મારા મૃત્યુની જાણ મારા ભાઈને જ છે, બીજા કોઈને નથી. ભગવાન રામ ઉપર પ્રહાર કરું તે પૂર્વ મારા ભાઈને જ હું પૂરો કરી નાખું. અને ભગવાન રામે 10 ભુજા ભેગી કરી બાણને આજે એકત્રિત કર્યું. અને આજે જ્યારે બાણ છોડ્યું છે અને નાભીમાં જ્યાં લાગ્યું અને દુંદુભી નગારા વાગ્યા, સ્વર્ગના બધા દેવતાઓ અપ્સરાઓ આજે બધા ભેગા થઈ ભગવાન રામ ઉપર, રાઘવેન્દ્ર સરકાર ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. બોલો રામચંદ્ર ભગવાન કી, સરયુ માત કી, ચારો ભૈયા કી, ભારત